नमस्कार मित्रों, स्टैंडर्ड 12 केमिस्ट्री चैप्टर नंबर 3 इलेक्ट्रोकेमिस्ट्री अथवा विद्युत रसायण विज्ञान एमां छेल्ले आपणे NaCl सोडियम क्लोराइडનું पिघलित अवस्थामां विद्युत विभाजन થઈ કઈ કઈ નિપજો મળે, એવી જ રીતે NaCl નું જલીય દ્રાવણ એનું ઇલેક્ટ્રોલિસિસ કરતા કઈ કઈ નિપજો મળે એના વિશે સ્ટડી કર્યો હતો. હવે આજે આગળ બેટરી અથવા વિદ્યુત કોષ જેનો સામાન્ય સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરો. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ મતલબ રસાયણોનો ઉપયોગ કરી, કેમિકલ્સનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉત્પન્ન કરો. અત્યાર સુધી જે કોષ ભણ્યા એમાં વિદ્યુત આપી અને રસાયણ મેળવતા હતા. બરાબર માર્ક કરો. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવો તો સાથે વિદ્યુત કોષ અથવા બેટરી જોડતા હતા, વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા, પરિણામે રસાયણો મળતા હતા. જ્યારે હવે રસાયણોનો ઉપયોગ કરી, કેમિકલ્સનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવવાની વાત છે. આવા પ્રકારના કોષ આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં, રોજિંદગી જિંદગીમાં વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે સૂકો કોષ, જેનો ઉપયોગ, જેને આપણે પેન્સિલ સેલ કહીએ છીએ, જેનો ઉપયોગ ઘડિયાળમાં, રિમોટ કંટ્રોલમાં વગેરે જગ્યાએ કરીએ છીએ. સંગ્રાહક કોષ, જેનો ઉપયોગ વાહનોમાં બેટરી તરીકે કરીએ છીએ. તો આવા કોષોનો અભ્યાસ આજે કરવાનો છે. અને છેલ્લે બળતણ કોષ અથવા ફ્યુલ સેલ એનો અભ્યાસ કરશું. અને ક્ષારણ અથવા કોરોઝન. ક્ષારણ વિશે તો અગાઉના ધોરણોમાં પણ ઘણું ભણી ગયા છીએ, પણ આ બધા કોષો પદ્ધતિસર ભણીએ છીએ. પણ આ બધી બેટરી વિશે ભણીએ એની પહેલા બેટરીના મુખ્ય બે પ્રકાર, પ્રાઇમરી, સેકન્ડરી, મતલબ પ્રાથમિક બેટરી, દ્વિતીયક બેટરી. બંનેમાં ફરક શું છે? તો કે જે પ્રાઇમરી સેલ છે, પ્રાથમિક બેટરી છે, આવી બેટરી અથવા આવા કોષને ફરીવાર રિચાર્જ કરી શકાતા નથી. આની અંદર રહેલા કેમિકલ્સ વપરાઈ જાય પછી આવા કોષનો બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી. આપણને ખબર છે, પેન્સિલ સેલ જે આપણે વાપરીએ છીએ, દાખલા તરીકે સૂકો કોષ, જેનું બીજું નામ લેક્લાન્સે કોષ છે, તો આ એક જ વાર યુઝ થાય છે. આ ચાર્જિંગ વાળા સેલ આવે છે પણ એ અલગ વસ્તુ. પણ આવા સામાન્ય બેટરી અથવા સામાન્ય કોષ જે સૂકો કોષ અથવા લેક્લાન્સે કોષ તરીકે ઓળખાય છે. બીજો મર્ક્યુરી કોષ, જેમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. જ્યારે સેકન્ડરી અથવા દ્વિતીય કોષને રિચાર્જ કરી શકાય છે. કોષ વપરાય પછી એમ લાગે કે ભાઈ આ કોષની કાર્યક્ષમતા ધીમી થઈ ગઈ છે, તેને ફરીવાર રિચાર્જ કરી શકાય છે અને આવા કોષને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. બંનેમાં ફરક આ છે. હવે આમાંના કોઈ પણ કોષ વિશે ભણીએ ત્યારે સૌથી પહેલા આકૃતિ, બીજું ઈ કોષની રચના કેવી છે. રચના મતલબ એનોડ શેનો બનેલો છે, કેથોડ શેનો બનેલો છે, કયા કયા કેમિકલ્સ વપરાયેલા છે અંદર. ત્રીજું કાર્ય, કાર્ય પદ્ધતિ કોષની કેવી છે, મતલબ રાસાયણિક સમીકરણો, એનોડ ઉપર કેવી પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર કોની પ્રક્રિયા થાય છે, એનું કાર્ય થયું. અને ચોથી અને મહત્વની વસ્તુ જે તે કોષનો કઈ જગ્યાએ અને ક્યાં ઉપયોગ થાય છે. તો આ ચાર બાબતને ધ્યાનમાં રાખવાની.
આ ચાર વસ્તુને બરાબર સમજવાની છે. આકૃતિ, રચના મતલબ શાનો એનોડ છે, શાનો કેથોડ છે, કાર્યપ્રણાલી શું છે અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો આ ચારેય પ્રકાર મતલબ ચારેય કોષો, દાખલા તરીકે સૂકો કોષ, મર્ક્યુરી કોષ, આ બંનેને એક સાથે ભણશું. પછી લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ અને પછી બળતણ કોષની ચર્ચા કરશું. પણ આ ચારમાંથી કોઈ પણ કોષ વિશે આપણે સમજીએ કે ભણીએ, આ ચાર બાબત ધ્યાનમાં રાખવાની. આકૃતિ બોર્ડ ઉપર હું દોરીશ નહીં, કારણ કે એવો ખોટો સમય કે નહીં, પણ આકૃતિ તમારે ટેક્સ્ટ બુક માંથી જોઈ જઈને દોરી લેવાની, પછી બાકી કરી લેવાની. આપણે ચર્ચા એની રચના કેવી છે, કાર્ય પદ્ધતિ શું છે, મતલબ એનોડ ઉપર અને કેથોડ ઉપર કોની કોની પ્રક્રિયા થાય છે, આખા કોષની સંપૂર્ણ પ્રક્રિયા કેવી છે અને પછી ઉપયોગો, આટલી ચર્ચા કરશું. તો હવે સૂકા કોષથી શરૂઆત કરીએ છીએ આપણે, અથવા લેક્લાન્સે કોષ અને મર્ક્યુરી કોષ. પણ ફરી એકવાર પ્રાઇમરી બેટરી, સેકન્ડરી બેટરી, આ બેનો ફરક પહેલા બરાબર સમજી લેવાનો, બેમાં શું ફરક છે અને હવે આનો સ્ટડી ચાલુ કરીએ છીએ. હવે જો સૌથી પહેલા પ્રાઇમરી બેટરી અથવા પ્રાથમિક કોષ વિશે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ. હમણાં જ કીધું એમ ચાર બાબતોનું ધ્યાન રાખવાનું: આકૃતિ, રચના, કાર્ય અને ઉપયોગો. ઉપરાંત સિદ્ધાંત. સિદ્ધાંતને કાર્યની અંદર સમાવી શકાય છે. સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ અથવા રસાયણોનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવીએ છીએ આપણે. હવે બંને કોષો, પ્રાથમિક જે આપણા સ્ટડીમાં છે, પહેલો લેક્લાન્સે અથવા ડ્રાય સેલ અથવા સૂકો કોષ અને બીજો મર્ક્યુરી કોષ. આ બંને કોષને એક જ સાથે આપણે ભણીએ છીએ, કારણ કે બંનેની કમ્પેરિઝન કરી શકાય અને સહેલાઈથી યાદ રહે. આના ટૂંકમાં મુદ્દા યાદ રાખો અને બાય ચાન્સ એક્ઝામમાં આખી શોર્ટ નોટ પૂછાય તો ખૂબ જ સરસ રીતે એક એક મુદ્દા પર તમે લખી શકો. પણ મૂળ વસ્તુ એનોડ અને કેથોડ કયા છે, કયા રસાયણો વપરાય છે અને એનોડ અને કેથોડ ઉપર કયા રસાયણોની પ્રક્રિયાઓ થાય છે. તો સૌથી પહેલા સૂકો કોષ અને મર્ક્યુરી કોષ જુઓ. સૌથી પહેલા આકૃતિ. હમણાં તમને કીધું આકૃતિ ટેક્સ્ટ બુક માંથી દોરી નાખવાની. બંનેની આકૃતિ અહીંયા લખ્યું છે મેં સામે ટેક્સ્ટ બુક. હવે સૌથી પહેલા સૂકો કોષ, રચના. તો સૂકા કોષમાં એનોડ ઝિંકનો બનેલો હોય છે. ઝિંકનું પાત્ર એનોડ તરીકે વર્તે છે અને કેથોડ તરીકે કાર્બન અથવા ગ્રેફાઇટનો બનેલો સળિયો, જેની આજુબાજુ કાર્બનનો પાવડર, મેંગેનીઝ ડાયોક્સાઇડ, ઝિંક ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ જેવા રસાયણો રહેલા છે. તો એની રચનામાં ફરીવાર રિપીટ કરીએ, એનોડ ઝિંકનું પાત્ર છે. સૂકો કોષ અથવા બેટરી ઘરે છે જ તમારા, બરાબર જોજો, રિમોટ કંટ્રોલ માંથી કાઢીને ડ્રાય સેલ આખો આવો જ ભાગ હશે. એમાં નીચેનો ભાગ અહીંયા આગળ માઇનસની સાઇન હશે, ઉપર પ્લસની સાઇન હશે. તો આ જે આખું પાત્ર છે ઝિંકનું બનેલું છે, ઝિંક ધાતુનું બનેલું છે. હવે કાર્ય અથવા એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે. પહેલા સૂકા કોષ વિશે જ આપણે આખું સમજીએ છીએ, પછી મર્ક્યુરી કોષ વિશે. હવે સૂકા કોષમાં એનોડ ઝિંકનો બનેલો છે, તો અહીંયા સ્વાભાવિક છે ઝિંકનું ઓક્સિડેશન થાય છે. ડાબી બાજુ જો ઝિંકનો ઓક્સિડેશન આ 0. હવે ઝિંકનું ઓક્સિડેશન થઈ Zn2+ આયન બન્યા અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા એનોડ ઉપર થઈ અને કેથોડ ઉપર મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા એમોનિયમ આયન વત્તા ઇલેક્ટ્રોન, MnOH+ એમોનિયા. હવે ખાસ અહીંયા માર્ક કરો મેંગેનીઝ. મેંગેનીઝ નો ઓક્સિડેશન આ +4 છે અને અહીંયા મેંગેનીઝ નું ઓક્સિડેશન આ +3 થઈ ગયું. OH નો -1, ઓક્સિજન નો -2, એટલે મેંગેનીઝ +3 થઈ ગયું.
એટલે MnO2 માં રહેલા મેંગેનીઝનું +4 માંથી +3 માં રિડક્શન થયું. તો આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે. આ સમગ્ર પ્રક્રિયાના પરિણામે ઓલમોસ્ટ 1.5 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. 1.5 વોલ્ટ જેટલો પ્રવાહ મળે. અને આ કોષનો ઉપયોગ આપણને ખબર છે, ટ્રાન્ઝિસ્ટર, ઘડિયાળ, કેમેરા, રમકડા, ઘણી બધી જગ્યાએ. તો આ આખી વિગત બરાબર જુઓ તો સૂકો કોષ અથવા લેક્લાન્સે કોષ અથવા ડ્રાય સેલ નથી. તો આ શોર્ટ નોટ ની અંદર આ બધી જ જરૂરી વસ્તુ છે અને એક પોઈન્ટ ઉપર આપણા માર્ક નક્કી થતા જાય. હવે આ કોષ બરાબર ભણતા આવડી ગયો હોય તો બાકીના ત્રણેય કોષ ઈઝીલી સમજી શકો, ભણી શકો. હવે આની જેમ જ મર્ક્યુરી કોષ, સૌથી પહેલા આકૃતિ ટેક્સ્ટબુક માંથી, પછી મર્ક્યુરી કોષની અંદર રચના જો એનોડ અને કેથોડ. તો મર્ક્યુરી કોષની અંદર એનોડ ઝિંક પ્લસ Hg નો એમાલ્ગમ અથવા સમરસ. ઝિંક ધાતુ અને મર્ક્યુરી ધાતુ આ બંનેનું મિશ્રણ જે ઝિંક એમાલ્ગમ તરીકે ઓળખાય, આ એનોડ છે. અને કેથોડમાં HgO મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બનની લુગદી ઉપરાંત વિદ્યુત વિભાજ્ય તરીકે ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની લુગદી. હવે આની પ્રક્રિયા જો તો એનોડ ઉપર ઝિંક એમાલ્ગમ પ્લસ 2OH માઇનસ, એમાંથી ઝિંક ઓક્સાઇડ, પાણી અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે ઝિંક એમાલ્ગમમાં તમે જુઓ તો ઝિંકનો ઓક્સિડેશનાંક 0 અને અહીંયા ZnO બન્યું તો અહીંયા ઝિંકનો ઓક્સિડેશનાંક +2 થયો. ધેટ મીન્સ ઝિંકનું ઓક્સિડેશન થયું. સૂકા કોષમાં પણ ઝિંકનું ઓક્સિડેશન થાય છે. અહીંયા પણ ઝિંકનું ઓક્સિડેશન થયું. કેથોડ ઉપર HgO પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન, મર્ક્યુરી છૂટો પડ્યો પ્લસ 2OH આયન. તો અહીંયા HgO માં મર્ક્યુરીનું ઓક્સિડેશનાંક +2 છે. +2 માંથી Hg0 મતલબ મર્ક્યુરીનું રિડક્શન થયું. પણ આ આખા કોષની સમગ્ર પ્રક્રિયા જુઓ તો કોઈ આયનો ઉત્પન્ન થતા નથી. અને આ કોષની પ્રક્રિયાના અંતે 1.35 વોલ્ટ 1.35 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન મળે છે. આનો ઉપયોગ પણ સાંભળવા માટેના સાધનો, ઘડિયાળ વગેરેમાં થાય છે. તો આ બંને પ્રકારના જે કોષ ભણ્યા, બંને પ્રકારના કોષ પ્રકાર એક જ છે. ઉદાહરણ બે છે. પ્રકાર પ્રાઇમરી અથવા પ્રાથમિક કોષ અને એક ઉદાહરણ લેક્લાન્સે અથવા ડ્રાય સેલ, બીજું ઉદાહરણ મર્ક્યુરી કોષ. તો આ બંને પ્રાથમિક બેટરીઓ અથવા પ્રાથમિક પ્રકારના કોષ કહેવાય. હવે આ સમજ્યા પછી સેકન્ડરી અથવા દ્વિતીયક બેટરી, એમાં પહેલા લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. હવે આના વિશે જોઈએ. પણ આના વિશે જો આગળ એની પહેલા આ બંને કોષને તમારે તમારી રફ બુકની અંદર એક વાર જોયા વગર લખી નાખવાના. ખાસ એનોડ કયો છે, કેથોડ કયો છે, એનોડ ઉપર કઈ પ્રક્રિયા, કેથોડ ઉપર કોની પ્રક્રિયા, બસ. બાકી ઉપયોગો તો સહેલાઈથી યાદ રહી જશે ને લખી પણ શકશો. ખાસ રાસાયણિક પ્રક્રિયામાં ભૂલ પડવી ન જોઈએ. તો આ બરાબર રીતે છે જોઈ લો. અને પછી હવે આપણે ભણીએ છીએ દ્વિતીયક અથવા સેકન્ડરી બેટરી. પ્રાથમિક કોષના અભ્યાસ પછી હવે સેકન્ડરી અથવા દ્વિતીયક કોષ. એમાં સૌથી પહેલા લેડ સંગ્રાહક કોષ. એમાં પણ એ જ સિસ્ટમથી લખવાનું. દ્વિતીયક કોષ અને પ્રાથમિક કોષ બંને અલગ રીતે કાર્ય કરે છે. પ્રાથમિક કોષ એકવાર વપરાયા પછી બીજી વાર વાપરી શકાતો નથી. જ્યારે સેકન્ડરી અથવા દ્વિતીયક કોષ એને ચાર્જિંગ કરી ફરીવાર પણ વાપરી શકાય છે. પણ સૌથી પહેલા આકૃતિ, રચના, કાર્ય અને ઉપયોગો.
આની રચના જોઈએ લેડ સંગ્રાહક કોષની, તો એમાં એનોડ તરીકે લેડ પીબી ની પટ્ટી વપરાય છે, કેથોડ તરીકે પીબી ની પટ્ટી કે જેના ઉપર PbO2 લેડ ડાયોક્સાઇડ નું પડ ચોંટાડેલું હોય છે, ઉપરાંત વિદ્યુત વિભાજ્ય તરીકે 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ લેવામાં આવે છે. તો આ એનોડ થયું, આ કેથોડ થયું. હવે એનોડ ઉપર થતી પ્રક્રિયા બરાબર માર્ક કરો. Pb પ્લસ SO4 માઇનસ 2 સલ્ફ્યુરિક એસિડ માંથી મળતો સલ્ફેટ આયન, પરિણામે લેડ સલ્ફેટ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે અહીંયા Pb માં ઓક્સિડેશનાંક 0, PbSO4 માં Pb નો ઓક્સિડેશનાંક +2, મતલબ આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. એવી જ રીતે કેથોડ ઉપર PbO2 પ્લસ SO4 2 માઇનસ પ્લસ 4H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives PbSO4 પ્લસ 2H2O. અહીંયા PbO2 લેડનો ઓક્સિડેશનાંક +4 છે, PbSO4 માં લેડનો ઓક્સિડેશનાંક +2 થયો, મતલબ +4 માંથી +2 ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન પ્રક્રિયા થઈ. પણ આખી એકંદરે પ્રક્રિયા લખીએ તો Pb સોલિડ પ્લસ PbO2, હવે અહીંયા 4H પ્લસ SO4 માઇનસ 2 બે વાર, that means 2H2SO4. આ બાજુ ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન, જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન, મતલબ 2 ઇલેક્ટ્રોન કટ gives 2 PbSO4 પ્લસ 2H2O. હવે બંને બાજુ બેલેન્સ છે કે નહીં જોઈ લઈએ. 2 Pb, અહીંયા 2 લેડ, H2SO4 માં 2 સલ્ફેટ આયન, 2 PbSO4 માં સલ્ફેટ આયન, 4 હાઇડ્રોજન, 2H2O માં 4 હાઇડ્રોજન, ઓક્સિજન 4 2 8 ને 2 10, 4 2 8 ને 2 10 બેલેન્સ છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. તો આખા કોષમાં પ્રક્રિયા આવી થાય છે. હવે જ્યારે ચાર્જિંગ કરવામાં આવે ત્યારે આ જે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે એની બદલે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે અને કોષ રિચાર્જ થશે. પરિણામે આવો કોષ લાંબા સમય સુધી કાર્યરત રહેશે, લાંબા સમય સુધી કામ આપી શકે છે, જે પ્રાથમિક કોષ આપી શકતા નથી. પણ એની સામે પ્રાથમિક કોષનું કામ એ જુદું છે, એની કિંમત પણ અલગ છે, અને દ્વિતીય કોષનું કામ પણ જુદું છે, કિંમત પણ અલગ છે. જ્યાં પ્રાથમિક કોષ વાપરી શકાય એવી જગ્યાએ પ્રાથમિક કોષ જ વાપરવામાં આવે છે, અને જ્યાં સેકન્ડરી સેલ અથવા દ્વિતીય કોષ વાપરવાનો ત્યાં જ વાપરવામાં આવે છે. દાખલા તરીકે આનો ઉપયોગ જુઓ તો ખાસ કરીને ઓટોમોબાઈલમાં, શરૂઆતમાં જ વાત કરી હતી એમ, કારમાં કે સ્કૂટરમાં કે વ્હીકલ્સમાં જે બેટરી વાપરવામાં આવે છે એ બેટરી મોટા ભાગે આ હોય છે, અને ઇન્વર્ટર ની અંદર પણ આવો લેડ સંગ્રાહક કોષ વપરાતો હોય છે. હવે આવો જ બીજો દ્વિતીય કોષ નિકલ કેડમિયમ કોષ, જેની પ્રક્રિયા અહીંયા લખું છું, નિકલ કેડમિયમ કોષ. હવે આ કોષની આવરદા અથવા કોષનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે, પણ આની બનાવટ પ્રમાણમાં ઘણી બધી મોંઘી છે. નિકલ કેડમિયમ કોષની બનાવટ પ્રમાણમાં મોંઘી છે, પણ એમાં જે ચાર્જિંગ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપણે અહીંયા લખીએ છીએ. કેડમિયમ સોલિડ
plus 2 NiOH thrice gives CDO plus NiOH twice plus 2 NiOH twice plus H2O 3 દુ 6 2 દુ 4 6. હવે પહેલા બેલેન્સ છે કે નહીં જોઈએ પ્રક્રિયા. કેડમિયમ એક કેડમિયમ, 2 નિકલ, 2 નિકલ, હાઇડ્રોજન 3 દુ 6 2 દુ 4 4 ને 2 6, ઓક્સિજન 6 ઓક્સિજન. હવે અહીંયા બરાબર જો તો કેડમિયમ 0 માંથી +2 ઓક્સિડેશન અવસ્થામાં આવે છે. નિકલ અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા +2 બને છે. એટલે નિકલનું રિડક્શન થાય, કેડમિયમનું ઓક્સિડેશન થાય છે. ડિસ્ચાર્જ દરમિયાન થતી પ્રક્રિયા છે. પણ હમણાં જ કીધું એમ નિકલ કેડમિયમ કોષનું ઉત્પાદન ખર્ચ લેડ સંગ્રાહક કોષ કરતા પ્રમાણમાં ઘણો વધારે છે. તો આ દ્વિતીય અથવા સેકન્ડરી બેટરીઝ છે. પહેલા ભણ્યા એ પ્રાઇમરી બેટરીઝ અથવા પ્રાથમિક કોષો, આ સેકન્ડરી અથવા દ્વિતીયક કોષો. હવે ખૂબ જ એક અગત્યનો કે જે આપણા અત્યારે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે એવો ફ્યુલ સેલ અથવા બળતણ કોષની વાત કરીએ છીએ, જે હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર જ આધારિત છે. બળતણ કોષ અથવા ફ્યુલ સેલ અત્યારના સમયની કે જ્યાં પ્રદૂષણ ઘણી બધી રીતે ફેલાતું હોય છે એવા સમયમાં ખૂબ જ ઉપયોગી છે. પ્રદૂષણ બિલકુલ આનાથી થતું નથી. આવા કોષની આપણે ચર્ચા કરીએ છીએ, ફ્યુલ સેલ અથવા બળતણ કોષ. ખૂબ જ મહત્વનો એવો ફ્યુલ સેલ અથવા બળતણ કોષ અથવા ઈંધણ કોષ અત્યારના સમયની માંગ પ્રમાણે ખૂબ જ જબરદસ્ત કાર્ય આપતો કોષ છે. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. NaOH નું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે, કાર્બનનો છિદ્રાળુ ધ્રુવ ઉપરાંત પ્લેટિનમ કે પેલેડિયમ જેવી ધાતુ કે જે ઉદ્દીપક જેવું કાર્ય કરે છે અને કોષની ઝડપ અથવા કોષનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે. પણ ઈંધણ કોષ અથવા બળતણ કોષ કોને કહેવાય એને પહેલા સમજીએ. તો કે ગેલ્વેનિક કોષ જે છે, તો કે ગેલ્વેનિક કોષને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેનાથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ જેવા ઈંધણો કે જે બળતણ તરીકે સારું કામ આપી શકે છે એની રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે. એવી રીતે ગેલ્વેનિક કોષને ડિઝાઇન કરવામાં આવે કે જે આ હાઇડ્રોજન, મિથેન કે મિથેનોલ જેવા કેમિકલ્સને રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે. તો આવા કોષને બળતણ કોષ અથવા ઈંધણ કોષ કહેવાય છે. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાળો ઈંધણ કોષ અથવા બળતણ કોષ સમજીએ છીએ. તો ઈ કોષની અંદર છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવ મારફત એનોડમાંથી ડાયહાઇડ્રોજન વાયુ અને કેથોડમાંથી ડાયઓક્સિજન વાયુ સતત પસાર કરવામાં આવે NaOH ના દ્રાવણ. હવે પરિણામે એનોડ અને કેથોડ ઉપર નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય. એનોડમાં જુઓ તો 2H2 plus 4H minus gives 4H2 અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે. મતલબ આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. અને કેથોડ ઉપર જુઓ તો O2 કેથોડમાંથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. 2H2O plus 4 ઇલેક્ટ્રોન gives 4OH minus. હવે આ સમગ્ર પ્રક્રિયાને જોઈએ, એનોડ અને કેથોડની પ્રક્રિયાને ભેગી કરીએ એટલે આખા કોષની પ્રક્રિયા જોવા મળે. તો બરાબર જુઓ,
2H2 gaseous plus O2 gaseous gives 2H2O liquid. આટલી જ પ્રક્રિયા થશે. બેલેન્સ કરવું હોય તો કરી જુઓ. 4 ઇલેક્ટ્રોન ડાબી બાજુ, 4 ઇલેક્ટ્રોન જમણી બાજુ, કટ થઈ ગયા. ડાબી બાજુ 4OH માઇનસ, જમણી બાજુ પણ 4OH માઇનસ, કટ થઈ ગયા. હવે બચ્યું શું? 2H2O પ્લસ 2H2 વત્તા O2, ધેટ મીન્સ 4H2O ડાબી બાજુ. જમણી બાજુ 4H2O છે. હવે આ બાજુ 4H2O બરાબર માર્ક કરો તો અહીંયા 4H2O પાણીના સ્વરૂપમાં છે. જ્યારે અહીંયા આગળ 4H2O મેં કીધું પણ એકચ્યુઅલી 4H2O નથી, 2H2O જ છે. જ્યારે અહીંયા ઓક્સિજન એના મૂળભૂત સ્વરૂપમાં છે. અહીંયા હમણાં જ વાત કરી એમ કેથોડમાંથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે, એનોડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો 2H2 પ્લસ O2. હવે આ બાજુ ઓલરેડી 4H2O છે, પાણીના 4 મોલ છે જ, અને ડાબી બાજુ પાણીના 2 મોલ છે. તો આ 4 મોલમાંથી પાણીના 2 મોલ બાદ થઈ ગયા. તો પાણીના કેટલા મોલ બચ્યા? 2 મોલ. તો સમગ્ર પ્રક્રિયામાં ખરેખર હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ, હાઇડ્રોજન વાયુના 2 મોલ, ઓક્સિજન વાયુનો 1 મોલ પ્રક્રિયા કરી પાણી બનાવે છે અને ભરપૂર માત્રામાં ઊર્જા પૂરી પાડે છે. આ જે ઊર્જા પૂરી પડે છે એ ઊર્જા જ આ કોષની મહત્વની નીપજ છે. એ ઊર્જા મેળવવા માટે જ એપોલો યાન જે ચંદ્ર ઉપર ગયું હતું 1969માં, આ એપોલો યાનમાં બળતણ કોષનો જ ફ્યુલ અથવા બળતણ તરીકે ઉપયોગ કર્યો હતો. અને એ બધા જે અવકાશ વિજ્ઞાનીઓ ગયા હતા, બળતણ કોષમાંથી પ્રાપ્ત થતું પાણી આને સંઘનન કરવામાં આવે અને પરિણામે જે પાણી મળે એનો યુઝ પાણીનો એવી રીતે કર્યો હતો. તો આ સમગ્ર પ્રક્રિયા બળતણ કોષની માત્ર એટલી છે. પણ હાઇડ્રોજનનો જે વિસ્ફોટક તરીકેનો ગુણધર્મ છે એ આમાં એક નેગેટિવ બાબત છે. બાકી એની વિશેષતા અને ફાયદા જુઓ તો પહેલી વિશેષતા તો એ કે ઓલમોસ્ટ 70% કેપેસિટી, કાર્યની કેપેસિટી વાળો કોષ છે. તાપીય વિદ્યુત મથકમાં જે રીતે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે એની ક્ષમતા લગભગ 40%ની આસપાસ હોય છે, જ્યારે આમાં લગભગ 70% જેટલી કેપેસિટી અથવા ક્ષમતા હોય છે. બીજું, જેમ ફ્યુલ પસાર કરવામાં આવે એમ સતત કાર્ય કરતો કોષ છે. ત્રીજી મહત્વની બાબત પોલ્યુશન ફ્રી છે, પ્રદૂષણ મુક્ત કોષ છે. તમે જુઓ સીધું જ હાઇડ્રોજનના ઓક્સિજનના ઉપયોગથી સીધું પાણી બને છે. હાઇડ્રોજનના ઓક્સિજનના પ્રક્રિયાથી સીધું જ પાણી અને જબરદસ્ત માત્રામાં ઉર્જા છૂટી પડે છે. હવે ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું હોય કે ભાઈ પાણીથી ચાલતી કાર કે પાણીથી ચાલતું વાહન બનાવ્યું, પણ ખરેખર આવા ઉપયોગથી સહેલાઈથી બની શકે. પણ ખાસ હાઇડ્રોજનનો વિસ્ફોટક તરીકેનો ગુણધર્મ જાળવવો પડે. બાકી આ ઉત્તમ પ્રકારનું બળતણ અથવા ઉત્તમ પ્રકારનું ઈંધણ આપતો કોષ છે. તો આ બળતણ કોષની વાત કરી. એની પછી આજના દિવસનો છેલ્લો આપણો ટોપિક ક્ષારણ અથવા કોરોઝન, અને એની સાથે આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. પણ ક્ષારણ અગાઉ તમે ઘણી બધી વાર ભણી ચૂક્યા છો, પણ અહીંયા આપણે સેજ એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા એના સંદર્ભમાં ક્ષારણને જોઈએ. બાકી ક્ષારણ દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન કરાવતી વસ્તુ છે, પણ એના અમુક અમુક પ્રિકોશન અથવા એની અમુક અમુક અટકાવવાની વસ્તુ, આજે એવી કોઈ વસ્તુ ગોતાવી ક્ષારણ થાય જ નહીં, પણ એને અમુક અંશે કેમ રોકી શકાય અથવા તો લોખંડને, ખાસ કરીને આપણે લોખંડનું ક્ષારણ જ સમજીએ છીએ,
માત્ર ક્ષારણ લોખંડમાં જ થાય એવું નથી. કોપર જેવી ધાતુ ઉપર પણ લીલા ગ્રીનિશ કલરના જે ટપકા પડી જાય છે એ કોપરનું ક્ષારણ છે, પણ એમાં માત્રા ઓછી હોય છે. લોખંડને ક્ષારણ થઈ જવામાં બહુ જાજી વાર લાગતી નથી. અને લોખંડનો ઉપયોગ પણ આપણને ખબર છે કે ભાઈ ઓલ ઓવર વર્લ્ડમાં જબરદસ્ત રીતે વપરાતી ધાતુ લોખંડ છે. જ્યાં આગળ કન્સ્ટ્રક્શનની વાત છે, બાંધકામની વાત છે, તો લોખંડ કમ્પલસરી છે. વાહનો બનાવવામાં આ બધી જ જગ્યાએ લોખંડ વગર ચાલતું નથી. તો એટલા માટે ક્ષારણને સમજવું અને ક્ષારણને કેમ અટકાવી શકાય, કેમ એના પ્રિકોશન્સ લઈ શકાય, એ સમજવું મહત્વનું છે. પણ આપણે અહીંયા ક્ષારણની એનોડ અને કેથોડની પ્રક્રિયા સમજીએ છીએ. ક્ષારણમાં લોખંડની સપાટી ઉપર કેવી રીતે એનોડ અને કેથોડની પ્રક્રિયા બને છે એને સમજીએ. તો જે લોખંડની સપાટી છે એમાં કોઈ વિશિષ્ટ બિંદુ ઉપર, કાંઈક એવા વિશિષ્ટ બિંદુ ઉપર આયરનનું ઓક્સિડેશન થઈ Fe2+ અને ઇલેક્ટ્રોન 4 છૂટા પડે છે. હવે આ 4 ઇલેક્ટ્રોન ધાતુ છે લોખંડ, તો ધાતુની સપાટી ઉપરથી વહન પામી બીજા બિંદુ ઉપર પહોંચે છે જ્યાં H+ ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરી અને 2H2O બનાવે છે. આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. આખી એકંદરે પ્રક્રિયા તપાસીએ તો બરાબર જુઓ, 2Fe સોલિડ પ્લસ O2 gaseous plus 4H plus aqueous. આ બાજુ 4 ઇલેક્ટ્રોન, જમણી બાજુ 4 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, gives 2Fe2 plus aqueous plus 2H2O liquid. હવે બંને બાજુ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં છે ચેક કરી લઈએ. તો ડાબી બાજુ 2Fe, જમણી બાજુ પણ 2Fe. લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજનના 2 પરમાણુ, 2H2O માં ઓક્સિજનના 2 પરમાણુ, ડાબી બાજુ 4 હાઇડ્રોજન, જમણી બાજુ પણ 4 હાઇડ્રોજન. મહત્વની વસ્તુ વીજભાર. તો ડાબી બાજુ 4H+ 4 વીજભાર, જમણી બાજુ પણ 2 2 + 2 4 વીજભાર. તો પ્રક્રિયા સંતુલિત છે. હવે આ જે Fe2+ બન્યું એ પાણી સાથે અથવા સંયોજાય અને Fe2O3 into XH2O. અહીંયા આયરનનું ઓક્સિડેશન આપ જોશો તો +3 થઈ જશે. એમ Fe2+ માંથી ઓક્સિડાઇઝ થઈ આયરન 3+ બની ગયો અને આ લોખંડના કાટનું સૂત્ર છે. તો આવી રીતે ધાતુની સપાટી ઉપર સામાન્ય રીતે ક્ષારણ થતું હોય છે. થોડીક અટપટી પ્રક્રિયા છે, પણ જસ્ટ એકંદર પ્રક્રિયા જો એટલે સીધો તાળો મળી જાય. આયરન ઓક્સિજનની હાજરી, ક્ષારણ માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. ઓક્સિજનની હાજરીમાં જ મહદઅંશે ક્ષારણ થાય અને પ્લસ ભેજવાળું વાતાવરણ H+, તો સામે Fe2+ બન્યું, પાણી સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને આયરન ઓક્સાઇડ Fe2O3 બન્યો અને Fe2O3 into XH2O ક્ષારણનું સૂત્ર છે. તો આ ક્ષારણ બનવાની ઘટના થઈ. હવે આને અટકાવવા માટે ઉપાયો આપણે અગાઉ ભણી જ ગયા છીએ. કલર કરવામાં આવે, એનેમલ લગાડવામાં આવે જેથી લોખંડની સપાટીનું રક્ષણ થાય. શેનાથી રક્ષણ થાય? તો કે ભેજ અને હવાથી. બીજું, લોખંડની ઉપર ઝિંક જેવી ધાતુનું પડ ચડાવવામાં આવે જેને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય. જ્યાં સુધી ઝિંકનું પડ ઉપર છે ત્યાં સુધી લોખંડનું રક્ષણ બરાબર થશે. બાય ચાન્સ થોડુંક ઝિંકનું પડ ઉખડી પણ ગયું કોઈ જગ્યાથી તો આજુબાજુનું પડ પણ એને રક્ષણ આપશે. તો આ ગેલ્વેનાઇઝ્ડ લોખંડથી પણ ક્ષારણને અટકાવી શકાય. પણ
સંપૂર્ણ ક્ષારણમાંથી છુટકારો મેળવવાની હજી બીજી કોઈ પદ્ધતિ હાથમાં નથી આવી. હા, મિશ્ર ધાતુ તરીકે લોખંડનો ઉપયોગ કરવામાં આવે. સ્ટીલ જો તો સ્ટીલ લોખંડમાંથી જ બને છે, પણ સ્ટીલની અંદર બીજી પણ સંક્રાંતિ ધાતુઓ મિક્સ અથવા મિશ્ર કરેલી હોય છે, તો ક્ષારણને અટકાવી શકાય છે. પણ ક્ષારણને અટકાવવાના ઉપાયો અથવા ક્ષારણને કેમ અટકાવી શકાય એ આ બાબતમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ આ ટોપિક અગાઉ પણ ઘણી બધી વાર આપણે ભણી ચૂક્યા છે, એટલે આમાં જાજી તકલીફ પડશે નહીં. ખાસ આ પ્રક્રિયા ધ્યાનમાં રાખવાની. એનોડ કેવી રીતે, કેથોડ કેવી રીતે, એકંદર પ્રક્રિયા કેવી રીતે, અને લોખંડના ક્ષારણ અથવા લોખંડનું જે કાટ લાગી ગયો ક્ષારણ થયું એનું સૂત્ર શું, આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 3 આટલી વસ્તુ છે. આમ જુઓ તો ફિઝિકલ કેમિસ્ટ્રીનું પ્રમાણમાં સરળ ચેપ્ટર છે. 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયાવાળું લેસન બરાબર રીતે ધ્યાન રાખીને ભણ્યા હો તો આમાં તમે જુઓ તો એકલી રેડોક્સ પ્રક્રિયાઓ જ આવે છે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા, અને એકંદરે કઈ પ્રક્રિયા, અને અમુક સમ વચ્ચે કોહલરોસનો નિયમ, આ બધી અગત્યની વસ્તુ આ પાઠની. તો હવે આ પાઠમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય, ચોક્કસ ફોન અથવા મેસેજ કરવાનો. હવે આખા પાઠને બરાબર રીતે રિવાઇઝ કરવાનો. જૂના વિડીયો પણ જોવાની છૂટી છે. જૂના વિડીયો પણ રેફરન્સ માટે જોઈ શકો છો, અને આખું રિવિઝન કરીને આખું ચેપ્ટર મસ્ત રીતે પ્રિપેર કરી લેવાનું. હવે આની પછી નવા ચેપ્ટર સાથે આગળ મળશું આપણે નવા લેક્ચરમાં. પણ ફરી એકવાર કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.